તો મિત્રો તમે ડેમો સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ બનાવવા માટે સૌ પહેલાં તમારે લાઇટ મોશનમાં આવી જવાનું છે. લાઇટ મોશનમાં આવ્યા બાદ આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની લિંક મેં આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. અહીંયા ક્લિક કરી દેવાનું છે. ત્યાંથી લઈ અને આ રીતે તમારું લઈ જશે. પછી વિડીયોમાં આવ્યા બાદ તમારે સૌ પહેલાં આજે લાસ્ટમાં છે લેયર સારી ફોટાવાળી એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયા ઇફેક્ટ ઉપર જવાનું. ઇફેક્ટ કરે જ્યાં પછી કોપી ઇફેક્ટ કરવાનું અને પછી આ ફોટો છે એને ડિલીટ કરી નાખવાનો આ રીતે. ત્યારબાદ ફરીથી જવાનું છે અહીં મીડિયા પર. પછી તમારો ફોટો રાખવો તો તમારો આ ફોટો લઈ એને લાસ્ટ સુધી લાવી દેવાનો છે આ રીતે. લાસ્ટ સુધી લાવ્યા પછી આને ઇફેક્ટ એડ કરવાનું છે. તો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું અને જે કોપી ઇફેક્ટ કર્યું તો એને પેસ્ટ કરી દેવાનું એટલે આ ફોટો બ્લર થઈ જાય છે. બ્લર કર્યા બાદ તમારે જે બીજો ફોટો હતો એના ઉપર ક્લિક કરવાનું. આ જે ફોટો છે એના ઉપર ક્લિક કરી અને અહીંયા ઇફેક્ટ ઉપર જતું રહેવાનું. પછી આના કોપી ઇફેક્ટ કરી નાખવાનું. બધા ઇફેક્ટ કોપી થઈ જાય પછી આ ફોટાને તમારે ડિલીટ કરી નાખવાનું આ રીતે. પછી સૌ પહેલાં આવી જવાનું અહીંયા પછી મીડિયા ઉપર. પછી તમારે જે ફોટો રાખવો એ રાખી એના ઉપર એને લઈ જવાનું લાસ્ટ સુધી. લાસ્ટ સુધી લઈ જાય પછી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું. ઇફેક્ટ થઈ જાય એટલે આ ફોટો તમારો આ રીતે બની તૈયાર થઈ જાય છે. પછી આજે આપણે પહેલો કર્યો તો ફોટો બ્લર એને લઈ જવાનો છે સૌથી લાસ્ટમાં આ રીતે લાસ્ટમાં લઈ જશે. પછી લાવવાનું છે આ બીજો હતો એ ફોટો. તો આ રીતે મિત્રો ફોટો નીચે લાવી દેવાનો છે આ રીતે આની ઉપર. અહીંયા ફોટો લાવ્યા બાદ તમારે આજે આ ફોટો એની સાઈઝ નાની કરી નાખવાની. એની સાઈઝ નાની કરી નાખવાની. તો આ ત્રીજા નંબરનો ઓપ્શન છે એના ઉપર અને આને આ રીતે સાઈઝ નાની કરી નાખવાની. 450 સુધી લઈ જવાનું. 457-58 સુધી લઈ જઈશું તો ચાલશે મિત્રો. ત્યારબાદ તમારે આને બેક કરી નાખવાનું આ રીતે. પછી મિત્રો તમારે આજે સૌ પહેલો છે જે ટેક્સ્ટ આજે મારું નામ છે અહીંયા તમે મિત્રો તમારું નામ રાખી શકો છો ગમે તે. નામ રાખ્યા બાદ તમારે કાંઈ કરવાનું નથી. વિડીયો તમારો બનીને આ રીતે તૈયાર થઈ જાય છે. તૈયાર થયા બાદ તમારે અહીંયાથી વિડીયો ડાઉનલોડ કરી લેવાનો છે આ રીતે.